નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના અગત્યના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં આજે વરસાદનું એલર્ટ। દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે। ઘણી જગ્યાએ લેન્ડસ્લાઇડ પણ થઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે। હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, દિલ્હી, NRCR, યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ જારી કર્યું છે। આ તરફ ભારે વરસાદથી બિહારમાં કેટલીક જગ્યાએ સ્કૂલ પણ બંધ કરવાની ફરજ પડી છે। ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો જગતના તાત માટે સારા સમાચાર। ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20,000 ખેડૂતોને ઉચ્ચતમ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરવા માટે હવે NK પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે, જેનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે। વધુ ચારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સક્ષમ બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાયું। ગુજરાતમાં ફરી ખાદ્ય તેલના ભાવ વધ્યા છે। કપાસિયા તેલના ડબ્બાના ભાવની અંદર 60 રૂપિયાનો વધારો થયો છે। આ સાથે વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો 2020 થી 2070 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે, જ્યારે પામોલિનના ડબ્બાનો ભાવ 1860 થી લઈને 1865 રૂપિયા થયો છે। નોંધનીય છે કે ભારે વરસાદને કારણે તેલબિયા પાકોને મોટું નુકસાન થયું છે। આ નુકસાનને કારણે ભાવ વધ્યા હોય તેવી જાણકારી મળી છે। ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો। સોના અને ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો જોવા મળ્યો। IBJ મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹222 થી ઘટીને ₹73,074 રૂપિયા થઈ છે। અગાઉ તેની કિંમત 73,274 પ્રતિ 10 ગ્રામ હતી। આ સાથે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો, જેની કિંમત ₹369 થી ઘટીને ₹87,168 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। અગાઉ ચાંદીનો ભાવ 87,537 હતો। આ વર્ષે મે મહિનામાં સોનું 74,222 પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ લેવલે હતું અને 29 મેના રોજ ચાંદી ₹94,280 પ્રતિ કિલોગ્રામ હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો। રાજ્ય સરકાર દ્વારા ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો છે। હવેથી તેમને 43% મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવતા ભથ્થાના એરિયલ પણ ચૂકવવામાં આવશે। આ નિર્ણયથી 125 કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને થશે। હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે। સાથે જ આ નિર્ણય બદલ મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો લ્યો કરો વાત, લોકાર્પણ નહીં થાય તો મંદિરે અંધારું જ રહેશે। ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સહિતના વિસ્તારો માટે 11 kVની વીજ લાઇન રોપી દેવાઈ છે, પણ હજુ તે વિસ્તારમાં અંધારું જ છવાયું છે। મહંત તનસુખગીરીના જણાવ્યા અનુસાર વીજ લાઇન નાખ્યા બાદ તેમનું લોકાર્પણ નહીં થાય ત્યાં સુધી અહીં અંધારપટ છવાયેલો જ રહેશે। મંદિરની આરતી અને દર્શન પણ ઘોર અંધારે કરવાનો વારો આવ્યો। મહંતે વિનંતી કરી છે કે આગામી નવરાત્રી પહેલા વીજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ₹3માં 300 દિવસની મોજ કરો। રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ હવે લોકો BSNL સેવાઓ તરફ વળ્યા છે।
રોજિંદા તમે ₹3 ખર્ચીને 300 દિવસની વેલિડિટી મેળવી શકશો, જે પ્લાન અંતર્ગત તમારે ₹797નું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાન હેઠળ દરરોજ 2 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, દૈનિક 100 SMS મળશે, જેની વેલિડિટી 60 દિવસની હશે. ત્યારબાદ 240 દિવસ માટે તમારા સિમમાં ઇકમિંગ સેવા ચાલુ રહેશે. આ વેલિડિટીમાં ડેટા, કોલિંગ માટે અલગથી રિચાર્જ કરાવવું પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર. કારોબારી સપ્તાહના આજે છેલ્લા દિવસે શેર બજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ. સેક્શન 144 પોઈન્ટના ઉછાળા સાથે 43,225ના સ્તર પર ટેગ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો 52 પોઈન્ટના ઉછાળા સાથે 25,466ના સ્તર પર ટેગ કરી રહ્યો છે. હાલમાં ટોપ ગેનર્સની અંદર JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, ટાટા સ્ટીલ, અને હિન્દાલ્કો, ટાટા મોટર્સ, ઇન્ફો એન્જ, અદાણી ગ્રીન એનર્જી અને LTIMT ટોપના લૂઝર છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો તિરુપતિના પ્રસાદ મામલે જેપી નડ્ડાનું નિવેદન. કેન્દ્રીય આરોગ્ય મંત્રી એવા જેપી નડ્ડાએ જણાવ્યું કે મને સમાચાર મળવાની સાથે જ મેં ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી, તેના વિશે માહિતી મેળવી. મેં તમને કહ્યું કે તેમની પાસે જે રિપોર્ટ છે તે મને મોકલો, હું તેમની તપાસ કરીશ અને રાજ્યના નિયામકાર સાથે પણ વાત કરીશ. રિપોર્ટની સંપૂર્ણ તપાસ કર્યા પછી કાયદા મુજબ અને FSSAIના કાર્યક્ષેત્રમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવાશે. આવું જેપી નડ્ડા દ્વારા તિરુપતિના પ્રસાદ મામલે કહેવામાં આવ્યું હતું. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી વરસાદ માટેની મોટી આગાહી. ગુજરાતમાં આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. નોંધનીય છે કે આગાહી અનુસાર નવસારીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધીમી ધારે વરસાદ પણ ચાલુ છે. ગત રોજ નવસારી શહેરમાં મેઘરાજા પધાર્યા હતા. આવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે, જેમાં ડેમ હવે સંપૂર્ણપણે ભરવાથી માત્ર 1.14 મીટર બાકી છે. ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.54 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેમાં ઉપરવાસમાંથી 1,04,403 ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.